હાલેલુયા. આપ સર્વને ફરી એકવાર પ્રભુના નામની અંદર ધન્યવાદ આપતા આવકાર કરું છું. નાતાલના બહુ ઓછા દિવસો છે અને આપણે આગળ વધી રહ્યા છીએ આનંદ અને ઉત્સવની અને નાતાલના પર્વની ઉજવણી કરવાના માટે. ત્યારે પ્રભુની અંદર આપ સર્વને આવકાર કરતા આ સમયે સર્વને નાના મોટા સર્વને પ્રભુ શ્રી કૃષ્ણના નામમાં હું પ્રેમી સલામ પાઠવું છું. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. સારું વચનની અંદર આપણે જોઈશું એ વચન કે જે આપણા જીવનના માટે મહત્વના છે ને બાઇબલ આપણને એમ કહે છે કે પરમેશ્વરનું વચન છે એ સોના અને રૂપા કરતાં પણ અતિ મૂલ્યવાન છે. હાલેલુયા. એના કરતાં બહુ મૂલ્યવાન છે એમ દેવનું વચન આપણને કહે છે. ત્યારે આ વચનો આપણા માટે બહુ મહત્વના છે. આજ સવારે જે વિષય સંબંધી કહેવા માંગુ છું, કૃપા અને કૃપાનો ઉપયોગ. જો કે વિષય થોડા સમયમાં મેં બદલી નાખ્યો છે. મારો વિષય કંઈક જુદો હતો અને પાછલા રવિવારે જે જાહેરાત કરવામાં આવેલું કે આજે બાળક પત્ની દિવસ તરીકે ઉજવણી કરવી જોઈએ. અને મને એવું લાગ્યું કે બાળક પત્ની સંબંધી અથવા સ્ત્રી સંબંધી કહેવું જોઈએ ને કેટલાક વચનો ચોક્કસ મેં લીધા જ, પણ વિષય જે છે વિષય મેં થોડું બદલાણ કર્યું છે અને વિષય પ્રમાણે લીધો છે કૃપા અને કૃપાનો ઉપયોગ. અને લુકની લખેલી સુવાર્તાની અંદર જે સ્ત્રી અને જે પરિવાર સંબંધી લખવામાં આવેલું છે એમાંથી કેટલાક વચનો આજે આપણે જોવા માંગીએ છીએ. લુકની લખેલી સુવાર્તા એનો પહેલો અધ્યાય. લુકની લખેલી સુવાર્તા એનો પહેલો અધ્યાય અને 26મા વચનથી પ્રભુ શ્રી કૃષ્ણના જન્મ સમયની આ વાત છે. અને ત્યાં એવું લખ્યું છે, લુકની લખેલી સુવાર્તા પહેલો અધ્યાય 26 વચનથી આગળ જ્યારે આપણે વાંચીએ તો ત્યાં એવું લખવામાં આવ્યું છે કે 6 મહિને ગાબ્રિએલ દૂતને નાઝરેત નામે ગાલિલના એક શહેરમાં એક કુમારિકાની પાસે દેવ તરફથી મોકલવામાં આવ્યો. અને આગળ લખે છે કે દાઉદના વંશના યુસુફ નામે એક પુરુષ જોડે તેની સગાઈ થઈ હતી અને તે કુમારિકાનું નામ મરિયમ હતું. દૂતે તેની પાસે આવીને કહ્યું કે હે કૃપા પામેલી, સુખી રહે, પ્રભુ તારી સાથે છે. પણ એ વાત સાંભળીને તે ઘણી ગભરાઈ અને વિચાર કરવા લાગી કે આ તે કઈ જાતની સલામ હશે. પ્રભુ આ વાંચેલા વચનને આશીર્વાદિત કરે. બોલો આમેન. હાલેલુયા. ફક્ત સ્ત્રીઓને માટે જ નહીં પણ હરેક વ્યક્તિને માટે આજનું મારું જે વચન છે, અહીં જે પ્રમાણે આપણે વાંચીએ છીએ એ સમય છે 26મા વચન આપણે લખ્યું કે 6 મહિને કે છે કે ગાબ્રિએલ દૂતને નાઝરેત નામે ગાલિલના એક શહેરની અંદર કે છે કે કુમારીની પાસે દેવ તરફથી મોકલવામાં આવ્યો. કોના તરફથી? દેવ તરફથી. આજે જે વિષય મેં તમને કીધું કે કૃપા અને કૃપાનો ઉપયોગ, અને એ કૃપા કે જે આ મરિયમ ઉપર ઈશ્વરે કરેલી છે, કોઈ માણસે નહીં, પણ ત્યાં લખ્યું છે કે પરમેશ્વર તરફથી એ મરિયમની પાસે કોને મોકલવામાં આવ્યો? દૂતને મોકલવામાં આવ્યો. એ સંદેશ લઈને મોકલવામાં આવ્યો. અને ત્યાં એવું લખવામાં આવ્યું છે કે હે કૃપા પામેલી, સુખી રહે. આજે સ્ત્રીઓ સંબંધી કેટલીક બાબતો પણ કહેવા માંગુ છું. આ મરિયમ કે જે કુમારિકા છે, પણ આપણે બધા જાણીએ છીએ, શાસ્ત્ર ભાગની અંદર આપણે વાંચન કર્યું કે તેની શું થયેલી છે? સગાઈ થયેલી છે. પણ તેમ છતાં એમનો જે સંબંધો છે એ હજુ સુધી પુરુષની સાથે સંબંધો જોડાયેલા નથી. અને એવા સમયની અંદર પરમેશ્વર આ દૂતને એ મરિયમની પાસે મોકલે છે. અને ત્યાં એવું લખવામાં આવ્યું છે કે હે કૃપા પામેલી, સુખી રહે. એ કૃપા, અને આપણે બધા એમ માનીએ છીએ, આપણે વિશ્વાસ કરીએ છીએ, હાલનો જે સમય છે કયો સમય છે? કૃપાનો સમય, નહીં? કૃપાનો સમય. અને એટલા માટે જે બે 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 જે વિષય છે લખ્યો છે કે કૃપા અને કૃપાનો ઉપયોગ. પણ પહેલી બાબત જે આપણે જોવા માંગીએ છીએ કે કૃપા આપણે કેવી રીતે પ્રાપ્ત કરી શકીએ. અહીંયા આ સમયની અંદર, ઇતિહાસની અંદર ઘણા બધા લેખકો એમ કહે છે કે આ જે સમયગાળો છે એ સમયગાળાની અંદર જે પ્રમાણે યશાયા પ્રબોધકના પુસ્તકથી લઈને અકાળના આ જે પુસ્તકો છે જેની અંદર ઈસુ કૃષ્ણના જન્મ સંબંધી ભવિષ્યવાણી કરવામાં આવેલી છે.
અને ઈસુ ખ્રિસ્ત કહે છે કે એ જગતની અંદર આવશે, એ રાજ કરશે, એ રાજા તરીકે આવશે. અને એ વચનો પૂર્ણ થતા થતા ઘણા બધા લોકો એની રાહ જોઈ રહ્યા હતા. અને એવો ઘણા બધા લોકો એમ કહે છે કે એ જે સમયગાળો છે, જે 400 વર્ષનો સમયગાળો આપણે જેને કહીએ છીએ, જૂના કરાર અને નવા કરાર વચ્ચેનો જે સમયગાળો છે, અને એ સમયગાળાની અંદર ફક્ત મરિયમ જ નહીં, પણ એવું લખવામાં આવે છે કે ઘણા બધા એવા બહેનો કે જે ઈશ્વરની કૃપાને પ્રાપ્ત કરવા માટે પોતાના જીવનને તૈયારી કરી રહી હતી. ફક્ત મરિયમ જ નહીં, પણ ઘણા બધા એવા બહેનો છે કે જે પોતાના જીવનની અંદર ઈસુ ખ્રિસ્તની મારફત આવશે, એ કૃપા કોણ પામશે, એના માટે પોતાના જીવનને તેઓ તૈયાર રાખતી હતી. પણ આપણે જોઈ શકીએ છીએ કે કૃપા આ મરિયમને આપવામાં આવી. કદાચ બની શકે ઘણા બધા કદાચ બહેનો જેઓની કદાચ સગાઈ થયેલી ના હોય, કદાચ બની શકે તેઓ કદાચ એવા કોઈક બંધનની અંદર બંધાયા ના હોય, પણ અહીં જેની કૃપા પ્રાપ્ત કરવામાં આવેલી છે, જેની સગાઈ થયેલી છે. અને ઈશ્વરની યોજના તમે આપણે જોઈ શકીએ છીએ કે કેવી રીતે પરમેશ્વરે ઈસુ ખ્રિસ્તને આ જગતની અંદર લાવ્યો છે. અને એ કૃપા જ્યારે આપણે આ મરિયમના જીવન અંદર આપણે પ્રાપ્ત થતા આપણે જોઈ શકીએ છીએ. અને દૂતો તેમને આવીને કહે છે કે હે કૃપા પામેલી, સુખી રહે. આજે હરેક બહેનોના માટે જે કહેવા માંગુ છું, આપણા જીવનમાં ઈશ્વરની કૃપા વાલો હોવી જોઈએ. અને આપણે માનીએ છીએ કે આપણી પાસે કૃપા છે. અને કૃપાનો અર્થ આપણે શું કહીએ ને? કોને કહેવામાં આવે કૃપા? કે જે વ્યક્તિ જેના માટે લાયક ના હોય, ને જેમના માટે લાયક ના હોય, પણ એમને કૃપા આપવામાં આવે અને લાયક ગણવામાં આવે, એને કૃપા પામેલ વ્યક્તિ કહેવામાં આવે. ઘણા બધા શિક્ષકો છે, ટીચરો છે, જેઓ બાળકોના એક્ઝામની અંદર જ્યારે તપાસ કરે અને કદાચ એકાદ માર્ક ઓછો પડે એને પાસ થવાની અંદર, તો શું કરે તેઓને? એને અને તેમને શું કરવામાં આવે? પાસ કરી દેવામાં આવે. ને કહેવાનો મતલબ છે કે કદાચ કોઈક એવી બાબતો છે જેની અંદર તમે અને આપણે યોગ્ય નથી, કદાચ કોઈક બાબતની અંદર આપણે હજુ પણ અધૂરા છીએ, કોઈક એવી બાબત છે જેની અંદર તમે અને આપણે નિષ્ફળતા છીએ, ઘણી બધી એવી બાબતો છે જેની અંદર આપણે વૃદ્ધિ પામી શકતા નથી. પણ આ દિવસો જે કૃપાનો સમય છે, કૃપાનો સમય છે માટે તમારા મારા જીવન અંદર આપણે જીવતા છીએ, એ બહુ મહત્વની વાત છે. ઘણા બધા લોકો એમ કે છે જ્યારે પરમેશ્વરનો આપણે આભાર માનવાનો સમય આવે તો સૌથી મહત્વની બાબત કે ઈશ્વરે કંઈક આપણા જીવનમાં સારું કર્યું હોય તો આપણે આભાર માનીએ. પણ યાદ રાખીએ, તમે અને હું જીવતા છીએ ને એ વાતની ઈશ્વરના આભાર માનવાનો. હાલેલુયા. દરરોજ એક દિવસ આપે છે, એ દિવસની અંદર આપણે જીવતા રહીએ છીએ, એ જીવતા રહેવાનો ઈશ્વરને આભાર માનીએ. કેમ કે આપણે લાયક જ નથી. તેમ છતાં એ ઈશ્વરની કૃપાની અંદર પરમેશ્વર તમને અને મને એ દિવસો આપે છે, એ સમય આપે છે, તમને મને જીવતામાં રાખે છે વાલાઓ. અને એના માટે પરમેશ્વરનો આપણે આભાર માનવો જોઈએ. અહીંયા જે પ્રમાણે લખવામાં આવ્યું છે કે આ મરિયમ એ કૃપા પામેલ વ્યક્તિ બની શકી. આજે હરેક બહેનોના જીવન અંદર જે હું કહેવા માંગુ છું કે તમારું જીવન, તમારું પરિવાર એ કૃપા પામેલ હોવું જોઈએ. અને આ જ્યારે કૃપા પામી છે ત્યારે ત્યાં લખવામાં આવ્યું છે કે તેને સમજણ નહીં પડી. અને આગળના વાક્યની અંદર આપણે વાંચ્યું કે તે એ વાત સાંભળીને તે ઘણી ગભરાઈ અને વિચાર કરવા લાગી કે આ તે કઈ જાતની સલામ હશે. ફક્ત એટલું કહેવામાં આવ્યું કે હે કૃપા પામેલી, સુખી રહે. આપણા જીવન અંદર ઘણી બધી વખત કોઈક સારા સમાચાર લઈને આવે તો આપણે આનંદથી ભરાઈ જઈએ છીએ. અને આ દિવસોની અંદર એ આનંદ એ તો ઈસુ ખ્રિસ્તના જન્મની સંબંધી એ વધામણીનો સમયની અંદર કહે છે કે ઈશ્વરે જે મોટા આનંદની વાતો તમને મને કહેલી છે, એનો આનંદ આજે તમારી મારી પાસે હોવો જોઈએ, ના કે સારા સારા કપડા દ્વારા. અને મને ખબર છે આપણે બધા કરીએ છીએ, એ તૈયારી કરવી ખોટું નથી, પણ હાલનો જે સમય છે મોંઘવારીના સમય પ્રમાણે, અને ઘણા લોકોને મેં સાંભળ્યું છે કે સાહેબ આ વર્ષની અંદર ઓછામાં ઓછા 25,000 એક સમયની અંદર ખર્ચ થઈ જાય. કેટલા? 25,000. પાછલા દિવસની માસી મેં કીધું 25,000 ખર્ચો થઈ જાય. કહેવાનો મતલબ છે કે જે તૈયારીઓ આપણે કરીએ છીએ ચોક્કસ કરવાની જ, પણ એની સાથે જે ઈસુ ખ્રિસ્તનો જે જન્મ છે એનો આનંદ તમારી મારી પાસે વધુ હોવો જોઈએ.
એ સારા કપડાના આનંદ કરવાનું ખોટું નથી. સારા પ્રોગ્રામ આપણે કરીએ છીએ, તૈયારીઓ કરીએ છીએ, શણગારો કરીએ છીએ, ખોટું નથી, કરવું જોઈએ. કેમ કે વર્ષની અંદર એક વખત જ્યારે ઈસુ ખ્રિસ્તના જન્મનો આનંદ આપણે માણી શકીએ છીએ, પણ એના કરતા વિશેષ આનંદ ઈસુ ખ્રિસ્તના જન્મનો આપણા જીવનની અંદર હોય એ મોટો આનંદ છે વાલાઓ. હાલેલુયા. અને અહીં જે પ્રમાણે આપણે મરિયમના જીવન અંદર આપણે જોઈ શકીએ છીએ કે આ મરિયમને કહેવામાં આવ્યું કે હે કૃપા પામેલી, આજે એ કૃપા તમારી મારા જીવન અંદર હોવી જોઈએ. અને જે કૃપા તમને મને જે આપેલી છે, તો એ કૃપા દ્વારા એ પરિવારની અંદર આપણું જીવન એક કૃપાના જેમ હોવું જોઈએ. એ કૃપા જ્યારે આપણે પ્રાપ્ત કરીએ છીએ, તો એનો મતલબ મેં તમને કીધું કે કઈક બાબતની અંદર આપણે અધૂરા છીએ, પણ એની અંદર તમને મને કૃપા આપેલી છે. તો પછીનું જે જીવન છે, એ જીવન અંદર આપણું જે જીવન છે, પારિવારિક જીવનની અંદર, વ્યક્તિગત જીવનની અંદર, તો એ કૃપાના પ્રમાણની અંદર આપણા જીવનને આપણે તૈયાર કરવાના છે. બાળકને આપણે પછી જ્યારે મને યાદ છે, મને ખબર છે, ઘણા બધા શિક્ષકોએ ઘણા બધા બાળકોને કીધું છે કે જ્યારે 1 માર્ક 2 માર્ક કહે છે કે કૃપાની અંદર વધારીને તેમને પાસ કરી દેવામાં આવે, ત્યારે એક સલાહ આપવામાં આવે છે, હવે પછી આવું નહીં થવું જોઈએ, વધારે મહેનત કરજે. બીજી વાર કૃપાનું કહે છે કે તમને નહીં લેવું પડે, પણ તારા મહેનતથી તું પાસ થઈ શકે. ઈશ્વર જે આપણને કહેવા માંગે છે, એ કૃપા તો આપવામાં આવેલી છે, પણ હવે પછીનો જે સમય છે, જીવન છે, એ જીવન અંદર તમારી મારી ફરજ છે કે પછીના સમય અંદર કદાચ કૃપા નહીં પણ આપવામાં આવે. એ સમય, કૃપાનો સમય કદાચ જતો રહે. એટલા માટે બાઇબલ તમને મને જે પ્રમાણે કહેવામાં આવે છે કે સાવચેત થાઓ, રખેને એ દિવસ કહે છે કે તમારા પર અચાનક આવી પડે. એ કૃપા આપણા જીવન અંદર ચોક્કસ ઈશ્વર આપી છે, પણ એ કૃપાનો આપણે ઉપયોગ કેવી રીતે કરીએ છીએ, એ કૃપાની અંદર આપણા જીવનને, આપણા પરિવારમાં આપણે કેવી રીતે ચાલીએ છીએ, એ પણ બહુ મહત્વનું છે. અહીંયા આ કૃપા પામેલી મરિયમના સંબંધી આપણે બધા જ જાણીએ છીએ. અને અગાઉના વચનની અંદર જ્યારે આપણે વાંચીએ, માથુની લખેલી સ્વાર્થની અંદર પણ આપણે વાંચી શકીએ છીએ કે જ્યારે યુસુફને સ્વપ્નની અંદર કહેવામાં આવ્યું કે તારી સ્ત્રીને તેડી લાવવાને માટે તું બીમા, કેમ કે એને જે ગર્ભ રહેલો છે એ તો પવિત્ર આત્માથી રહેલો છે. હવે એ પુરુષ તરફ આવે છે. માથુની લખી સ્વાર્થની અંદર જ્યારે આપણે જોઈએ, ઘણી બધી વખત આપણા પારિવારિક જીવનની અંદર, બહેનોના જીવન અંદર, સ્ત્રીઓના જીવન અંદર કેટલીક તકલીફ આવે, કેટલીક મુશ્કેલી આવે, કેટલાક પ્રશ્નો આવે, કેટલાક સમસ્યા આવે. એવા સમય અંદર ઘણા બધા પુરુષો એવા હોય કે જેઓને સહકાર નહીં આપતા હોય. ઘણા બધા લોકો એવા હોય કે તે કર્યું છે હવે તું ભોગવ, હે ને. ઘણા બધા પુરુષો એમને એવો જવાબ આપતા હોય. કદાચ કંઈક ખોટું થઈ ગયું હોય, કદાચ કંઈક એ ખોટાનું પરિણામ કદાચ કંઈક આવતું હોય. ઘણી બધી વખત નાણાંની અંદર આવે ને, નાણાંની અંદર બહેનો કદાચ કોઈ ખોટો ખર્ચો કરી નાખે, તો પુરુષનો જવાબ કેવો હોય, તે કર્યું છે હવે તું જ ભોગવ, નહીં. હું જે તમને કહેવા માંગુ છું કે આ સમયની અંદર પતિ અને પત્ની અને પરિવારનો છે અંદર જે ઈશ્વરની જે કૃપા છે, એ કૃપાની અંદર પરિવાર ચાલતું હોવું જોઈએ. આ સ્ત્રી, આ મરિયમ, અને જેને યુસુફને પરમેશ્વરે સ્વપ્નની અંદર દર્શન આપતા કહ્યું કે એ સ્ત્રીને તેડી લાવવાની તું બીમાં. આજે હરેક પુરુષે, હરેક પરિવારની અંદર એ જરૂરી છે કે પતિ પત્નીનો જે ફ્રેમ છે, એમના જે વ્યવસ્થાઓ છે, એની અંદર તેઓ આગળ વધીને એકબીજાના માટે એ દરેક પ્રકારના પ્રશ્નમાંથી બહાર નીકળવાના માટે પ્રયત્ન કરવામાં આવે. ઘણી બધી વખત સમસ્યા કદાચ એક જ વ્યક્તિ એમ પ્રયત્ન કરતો હોય કે એમાંથી બહાર નીકળે. ઘણી બધી વખત પુરુષો કદાચ એકલા હોઈ શકે કે જે તકલીફ છે, મુશ્કેલી છે, જે બોજ છે, એમાંથી બહાર નીકળવા માટે પ્રયત્ન કરતા હોય. એવા ઘણા બધા પત્નીઓ હોય, એવા સમય અંદર સહકાર નહીં આપતા હોય. એવા ઘણા બધા બહેનો છે જેઓને પતિ તરફથી સહકાર મળતો ના હોય. પણ આજ સવારે હું તમને કહેવા માંગુ છું, આ યુસુફ અને મરિયમ કે જેમના જીવનની અંદર ઈશ્વરે કૃપા આપી, જેના દ્વારા જેમના પરિવારની અંદર యేసు ખ્રિસ્ત કે જે આખા જગતનો ઉદ્ધાર કરતા જન્મ લઈને આવે છે, એમના પરિવારની અંદર, એ જે પરિવારની અંદર રહેલી જે વ્યવસ્થાઓ છે, એ વ્યવસ્થાઓની અંદર તેઓ એકબીજાની સાથે જોડાઈ રહ્યા છે. ઇબ્રાહિમ અને સારા સંબંધી જ્યારે આપણે વાંચીએ છીએ, જે સમય અંદર ઉત્પત્તિ 12મા અધ્યાયની અંદર જ્યારે તેમને તેડવામાં આવે છે, તેમને તેડું આપવામાં આવે છે, પણ એના પહેલા કે છે કે એમનું જે પરિવાર છે, એ પરિવાર તો કે છે કે વિદેશી તરીકે ઓળખાતું હતું. એ પરિવાર એવા સમાજની અંદર રહેતું હતું જ્યાં ઈશ્વરનું સ્થાન નહીં હતું. પણ તેમ છતાં
પરમેશ્વરે તેઓને બોલાવ્યા, પરમેશ્વરે તેઓને તેડ્યા. આજે તમને અને મને પણ એ જ સ્વર્ગ રાજ્યના ભાગીદાર થવાના માટે, એ જ અનંત જીવનને વહાલો આપણને પ્રાપ્ત કરવાનો માટે પરમેશ્વરે તમને અને મને પણ તેડ્યા છે. પણ બાઇબલ આપણને એમ કહે છે કે તેડેલા તો ઘણા બધા છે, પણ પસંદ કરેલા થોડા છે. આજે એ પસંદગી હરેક વ્યક્તિની હોવી જોઈએ. જ્યારે તમને અને મને બધાને તેડવામાં આવ્યા છે, ત્યારે એ તેડાની અંદર તમારી અને મારી પસંદગી પણ દરેકની હોવી જોઈએ. અને એટલાના માટે પાઉલ પ્રેરિત એમ કહે છે કે જે તેડાના માટે તમને તેડવામાં આવ્યા છે, એ તેડાને યોગ્ય થઈને તમે ચાલો. એ તેડાને યોગ્ય થવું પડશે. આપણે એ કૃપાને આપણા જીવનમાં એનો વ્યવહાર કરતા, એમને આપણા જીવનની અંદર એનો ઉપયોગ કરતા આપણે શીખવું પડશે. આ દિવસોની અંદર એક કૃપા જે તમને મને પણ આપવામાં આવેલી છે, એ કૃપાનો ઉપયોગ કરતા તમારે મારે શીખવું પડશે. આપણા પરિવારને માટે, આપણા બાળકોને માટે, મંડળીને માટે આપણે તૈયાર થવું પડશે. બાકી નીતિ વચનની અંદર ઘણા બધા આવા વચનો લખવામાં આવ્યા છે. સ્ત્રી સંબંધી જ્યારે આપણે વચનો વાંચીએ તો નીતિ વચનના પુસ્તકની અંદર એવું લખવામાં આવેલું છે, એના 14મા અધ્યાયની અંદર સ્ત્રી સંબંધી નીતિ વચન એના 14મા અધ્યાયની અંદર એવું લખવામાં આવેલું છે, પહેલા વચનની અંદર, કે દરેક ડાહી સ્ત્રી પોતાના ઘરની શું કરે છે? આબાદી વધારે છે. પણ પછી નીચેના વાક્યમાં લખ્યું છે કે મૂર્ખ પોતાના જ હાથથી તેને શું કરે છે? તોડી પાડે છે. અહીંયા ગુજરાતીની અંદર થોડીક આબાદી વધારે છે, ઘરની આબાદી વધારે છે. પણ હિન્દીની અંદર જો તમે વાંચો તો ઘરને બનાવે છે એમ લખવામાં આવેલું છે. ઘરને બનાવે છે. અને ચોક્કસ મને આનંદ પણ થયો, અહીંયા પણ એક સારો શબ્દ ઉપયોગ કરવામાં આવ્યો છે. એ સ્ત્રી એ છે કે જે પોતાના ઘરને બનાવે છે અને એની વૃદ્ધિ પણ કરાવે છે, એનો વિકાસ પણ કરાવે છે. પણ કેટલીક એવી સ્ત્રી જ્યાં લખવામાં આવ્યું છે કે મૂર્ખ પોતાના જ હાથથી તેને શું કરે છે? તોડી પાડે છે. કદાચ મરિયમ સંબંધી જ્યારે આપણે જોઈએ તો એ પવિત્ર આત્મા દ્વારા એને ગર્ભ રહેલો જ. અને કદાચ બની શકે કે જ્યારે યુસુફ કદાચ નહીં માને, જો કે આપણા વચન આપણે વાંચીએ છીએ કે તેણે એકાંતની અંદર એને મૂકી દેવાનો વિચાર કર્યો. એ યુસુફે એકાંતની અંદર, ગુપ્તની અંદર, કોઈ જાણે નહીં એ પ્રમાણે તેમને છોડી દેવાના માટે તેમણે પ્રયત્ન કર્યો, તેમણે વિચાર કર્યો. પણ ઈશ્વરના દૂતના દ્વારા, એ સ્વપ્ન દ્વારા તેમને ચેતવણીઓ આપવામાં આવે છે, તેમને સલાહ આપવામાં આવે છે, જેને તે આધીન થઈને એ મરિયમને પોતાની પત્ની તરીકે કરે છે. આજે ઘણી બધી એવી બાબતો છે કે જે તમારા અને મારા જીવનની અંદર એ મરિયમના જેમ તમારે અને મારે એ ઈશ્વરની સલાહ, એ ઈશ્વરની અગવાઈ તમારે મારે પ્રાપ્ત કરવાની છે. ઘણા બધા આપણે જે પુરુષો છીએ, તમારે અને મારે ઈશ્વરની સલાહને લેવાની છે. ઈશ્વરના એ વચનો દ્વારા આપણા જીવનને આપણે તૈયાર કરવાના છે. અને આપણા પરિવારમાં પણ આપણા જીવનની અંદર એ ખુશની અંદર આપણે વૃદ્ધિ પામવાનું છે વાલાઓ. એટલા માટે અહીંયા જે પ્રમાણે લખ્યું છે કે દરેક ડાહી સ્ત્રી પોતાના ઘરની આબાદી વધારે છે, એનો વિકાસ કરવો, એ ઘરને શણગારવું, એ ઘરને ઈશ્વરના પરિવાર તરીકે એને તૈયાર કરવું. આબાદી વધારવી અથવા ઘરને બનાવવું, એ સંસારિક ઘર તો છે જ, પણ એની સાથે સાથે આત્મિક ઘર બાંધવાની અંદર પણ સ્ત્રીઓનો સૌથી મોટો ફાળો હોવો જોઈએ. પુરુષોનો પણ સૌથી મોટો એ હાથ હોવો જોઈએ કે પોતાના પરિવારની અંદર ઈશ્વરના બીકની અંદર પોતાના પરિવારને તે કેવી રીતે ચલાવી શકે. આજે પાળક પત્ની તરીકે ઘણી બધી મંડળીઓની અંદર ઉજવણી કરવામાં આવે છે. મારી કોઈ એટલી બધી ઈચ્છા નહીં હતી કે એના સંબંધી હું વચન આપું, પણ તેમ છતાં ચોક્કસ એક એટલા માટે બે બાબતો દ્વારા અમને ઉત્તેજન મળે છે. ઘણી બધી મંડળીની અંદર કદાચ ઉજવવામાં આવતું નથી, તો કદાચ બની શકે પાળક પત્નીને કદાચ એવું લાગતું હોય કે માન આપતાથી નહીં. જોકે ચોક્કસ અલગ અલગ વ્યવસ્થાઓ દ્વારા બાળક દિનની અંદર કે પછી અલગ અલગ દિવસોની અંદર બાળક અને પરિવારનું સન્માન અને સન્માન આપવામાં આવે છે, બહુ સારું છે. પણ આજ સવારે હું જે કહેવા માંગુ છું કે મારું જે જીવન છે, પુરુષોનું જે જીવન છે, ઘણા બધા લોકોનું જીવન તમે જોજો, વિચાર કરજો કે જો પત્ની ના હોય તો જીવન કેવું હોય. 2 દિવસ પત્ની અથવા 3 દિવસ પત્ની પોતાના ઘરે જતી રહે તો પુરુષો તમે શું કરી શકો?
ઘણી બધી વખત આપણને ખબર પડતી હોય છે એવા સમયની અંદર કે જ્યારે પત્ની સાથે ના હોય, એક દિવસ જેમ તેમ ગુજારો થઈ જાય, 2 દિવસ થઈ જાય, 3 દિવસ થઈ જાય, પણ તમે વિચાર કરજો જ્યારે પત્ની ના હોય તો તમારો જીવનની પરિસ્થિતિઓ કેવી હોઈ શકે. આપણી બધી જે વ્યવસ્થાઓ છે, વ્યવસ્થાઓ ખોરવાઈ જાય છે. આજના દિવસની અંદર ઉજવણી કરવાનો અંદર અમને પણ એક ઉત્તેજન એ મળે છે કે જે સેવાઓ અમે કરીએ છીએ એ સેવાઓની અંદર અમને થોડી હિંમત મળે, અમને થોડો ઉત્સાહ મળે. એવું પણ નથી કે નહીં આપો એટલે અમે નહીં કરીને, એવું નહીં. પણ આના દ્વારા ચોક્કસ અમને હિંમત મળે છે. અમને એવું લાગે છે કે નહીં, મંડળી અમારું દરકાર કરે છે, મંડળી અમારી સાથે છે, મંડળી અમને માન આપે છે, મંડળી અમારું સન્માન કરે છે. અને અમારી જે સેવાઓ છે, જે સેવાઓની અંદર કદાચ એવા કેટલીક તકલીફો આવે તો જો તમે કંઈક એક બાબત દ્વારા જ્યારે ઉત્સાહ આપો છો તો એ કરવાના માટે એ બાળક અને પરિવાર એની સામે એને ઊભા રહેવાના માટે તૈયાર થાય છે વાલાઓ. ઘણા બધા બાળકોને મેં જોયા છે જ્યારે મંડળની અંદર ફક્ત આજના દિવસની વાત નહીં કરતો, પણ ઘણી બધી વખત જ્યારે તેમને ઉત્તેજનની જરૂર હોય, જ્યારે તેમને પ્રોત્સાહનની જરૂર હોય, તેમની સાથે ઊભા રહેવાનો સમયની જરૂર હોય, ત્યારે ઘણા બધા મંડળીના લોકો ઊભા નથી રહી શકતા. ઘણા બધા આગેવાનો, ઘણા બધા મંડળીના વિશ્વાસુ ભાઈ બહેનો જેના પર જે બાળક અને જે પરિવાર જે અપેક્ષા રાખતું હોય કે અમારી દરેક પરિસ્થિતિની અંદર અમારી મંડળી અમારી પડખે ઊભી રહેવી જોઈએ, અમારી સેવાઓની અંદર અમારી પાછળ અમારી મંડળી હોવી જોઈએ. અને એવા સમયની અંદર જ્યારે મંડળી એ પ્રમાણે કરે છે ત્યારે ચોક્કસ તેમની જે સેવાઓ છે એ સેવાઓ સફળ થાય છે વાલાઓ. હું પોતાને અભિમાન નહીં કરતો, પણ પાછલા દિવસથી ઘણા બધા મંડળીઓ સંબંધી મને એવું કહેવામાં આવે છે કે સાહેબ, બદલી જ્યારે થાય ત્યારે ઘણા બધા મંડળીઓ તમારી અપેક્ષા રાખે છે. આનંદ એ થાય છે કે અમારી જે સેવા છે કદાચ લોકો જોતા હોય, પણ કહેવાનો મતલબ એ છે કે તમારા અને મારા જીવનની અંદર, આપણા પરિવારની અંદર આપણી જે ફરજો છે, આપણી જે જવાબદારીઓ છે, આપણે કેવી રીતે એને અદા કરીએ છીએ. અહીંયા જે પ્રમાણે લખવામાં આવ્યું છે કે દરેક ડાઈ સ્ત્રી જે છે એ સ્ત્રી પોતાના ઘરની આબાદી વધારે છે, એ પોતાના ઘરને બનાવે છે. આજે હરેક સ્ત્રીઓને હું તમને કહેવા માંગુ છું, દરેક બહેનોને હું તમને કહેવા માંગુ છું, તમારા પરિવારને બાંધવાની અંદર સૌથી મોટો તમારો હાથ હોવો જોઈએ. એ હાથ કે જે તમારા પરિવારને ઉન્નતિ તરફ લઈ જતો હોય, એ હાથ કે તમારા પરિવારને એક ઈશ્વર તરફ આગળ વધારનારો હોય, ઈશ્વર તરફ કે છે કે માર્ગ બતાવનારો હોય, એવી સ્ત્રી, એવી મહિલા છે તમારે બનવાનો છે. એવા પુરુષો તમારે બનવાનું છે કે જે યુસુફને સ્વપ્નની અંદર દર્શન આપવામાં આવ્યું, એને પોતાની સ્ત્રી તરીકે તેમણે એ મરિયમને લીધી. કોઈ સંબંધ ના હતો તેમ છતાં, એક ગર્ભ હતો તેમ છતાં. આજે દરેક પુરુષોએ પણ આપણા જીવનની અંદર એ સમજવાનું છે કે આપણા પરિવારની અંદર આવતી જે તકલીફો છે, જે મુશ્કેલી છે, અથવા ઈશ્વરની જે યોજના આપણા પરિવારની અંદર શું છે, એ યોજનાને આપણે સમજવાનું છે. અને પરમેશ્વર તો એ જ ચાહે છે કે આપણા દરેકના જે પરિવારો છે એ પરિવારો પ્રભુની અંદર હોય, દરેકના પરિવારો એ પ્રભુની અંદર ભાલાઓ ઉન્નતિ પામી શકે. પણ તેમ છતાં અહીંયા નીચેના વચન અંદર જે લખવામાં આવ્યું છે કે ઘણી બધા આવા લોકો છે કે જે પોતાને કદાચ મૂર્ખની જેમ પોતાના ઘરને બરબાદ કરી રહેલા છે. આજે ઘણા બધા પરિવાર મેં જોયા છે. પરમેશ્વરની અંદર ચોક્કસ તેઓને પસંદ કરવામાં આવે છે, પણ તેમ છતાં ઈશ્વરની જે કૃપાનો જે ઉપયોગ તેમને કરવો જોઈએ, લોકો આજે એનો ઉપયોગ સારી રીતે કરી શકતા નથી. એ કૃપા કે જેના દ્વારા તમને મને જીવન મળેલું છે, એ કૃપા કે જેમના દ્વારા તમને અને મને એક વિશ્વાસુ તરીકે, એ પ્રભુના બાળકો તરીકે તમારી મારી પસંદગી કરવામાં આવી છે. એ કૃપા દ્વારા જ તમે અને હું હાલો આ ચર્ચની અંદર આપણે ઈશ્વરની ભક્તિ કરવા માટે બેઠેલા છે. એ કૃપાનો સમય છે, એ કૃપા છે કે જેમના દ્વારા આપણે અહીંયા ઈશ્વરની આગળ આપણે આવેલા છીએ. તો એ કૃપાનો યોગ્ય ઉપયોગ પણ આપણે કરીએ. મને ₹1,00,000 ભેટ આપી દેવામાં આવે અને હું એને એમ જ વેડફી નાખું, તો બીજી વખત કોઈ કદાચ એમ વિચારે કે સાહેબને હજુ આપવા છે, આપશે ખરું? હલો, નહીં આપે. કેમ? એમને ખબર છે કે એનો ઉપયોગ યોગ્ય થતો નથી. આજે ઘણી બધી મંડળી વિશે મેં એમ સાંભળ્યું કે સાહેબ, મંડળીની અંદર નાણાં જે આપવામાં આવે છે એનો યોગ્ય ઉપયોગ થતો જ નથી, અને આજે એ નાણાં અથવા તો જે દાન જે વાત કરવામાં આવે તો એ દાન ઓછું થઈ ગયેલું છે. કેમ? કેમ કે એનો ઉપયોગ શું થાય છે, લોકોને ખબર પડે કે એનો યોગ્ય ઉપયોગ થતો નથી. કૃપા જે પરમેશ્વરે તમને મને જે આપી છે
જો એ કૃપાનો યોગ્ય ઉપયોગ આપણે નથી કરતા તો યાદ રાખીએ, કૃપાનો એક સમય આવશે જે તમારે ને મારી પાસેથી લઈ લેવામાં આવશે. અને એ જ્યારે કૃપા તમારી મારી પાસેથી લઈ લેવામાં આવશે, આપણા ગમે એટલા પ્રયત્નો હોય પણ તમે એનું આપણે સફળ થઈ શકતા નથી. એટલા માટે આજ સવારે હું તમને જે કહેવા માંગુ છું, પરમેશ્વરે જે કૃપા તમને મને આપેલી છે એ કૃપાનો યોગ્ય ઉપયોગ આપણે કરીએ. એ કૃપાને આપણે આપણા પરિવારને બાંધવાના માટે, પરિવારના વિકાસને માટે, અને એ પરિવાર કે જે પરમેશ્વરનો પરિવાર તરીકે ઓળખાય, ઈશ્વરનો પરિવાર તરીકે ઓળખાય, ઈસુ કૃષ્ણના એક વિશ્વાસ કરનાર પરિવાર તરીકે ઓળખાય, એ પરિવારને તમારે મારે બાંધવાનો છે. એ પરિવારનો વિકાસ તમારે મારે કરવાનો છે. આજે જે મહેનત આપણે કરીએ, કદાચ બની શકે આપણા સંસારિક બાબતોના માટે. આજે બહેનો અને ભાઈઓ દરેકના જીવન અંદર ઘણા બધા એવા પરિવારો છે કે જે પરિવારો દેવનો પરિવાર તરીકે બાંધવાના માટે નહીં, પણ સંસ્થાની અંદર સારા સુખ સુવિધાઓ, સારી વ્યવસ્થાઓ, સારી ડિગ્રીઓ એ પ્રાપ્ત કરવાના માટે જે મહેનત કરવામાં આવે છે. જો કે મહેનત કરવી ખોટી નથી, વારંવાર કહું છું, એ ખોટું નથી, પણ એની સાથે એક વિશ્વાસુ પરિવારને બાંધવાના માટે વિશેષ આજે આપણે પ્રયત્ન કરીએ. આજે આપણા પરિવારોના સદસ્યો કેટલા આપણી સાથે છે, પરિવારના બાળકો આજ આપણી સાથે કેટલા લોકો છે, તેઓના માટે આપણે તૈયાર થઈએ. આપણા જીવનો આપણે એવી રીતે તૈયાર કરીએ કે પ્રભુની અંદર એક સારું પરિવાર વાલા આપણા જીવનમાં આપણે તૈયાર કરી શકીએ. જે પ્રમાણે લખવામાં આવ્યું છે તો એ પ્રમાણે કે દરેક ડાહી સ્ત્રી પોતાના ઘરની આબાદી વધારે છે. હું મારી પત્નીનું વખાણ એટલા માટે આજે કરું છું કેમ કે જે સેવા હું આજે કરું છું, જો એ મને સહકાર નહીં આપે તો નહીં થઈ શકે, ખરેખર નહીં થઈ શકે. ઘણી બધી અમારી પાસે પણ તકલીફો હોય, ઘણા બધા અમારી પાસે પણ પ્રશ્નો હોય. ઘણા બધી વખત ઘણા બધા લોકો મને કહે છે કે સાહેબ બેનને લઈ આવજો, અને જ્યારે મુલાકાતે જતા હોય તો ઘણા લોકો કહે છે કે સાહેબ બેનને બી લઈ આવજો. પણ હાલની અંદર અમારી પાસે એવી પરિસ્થિતિ છે, બેનના મમ્મી છે જેમને અત્યારે ચલાતું નથી, એમના પરિવારને પણ અમારી જ કાળજી લેવી પડે છે. મારા મમ્મી એકલા છે, જો કે મારા મમ્મી હજુ સદ્ધર છે, કરી શકે છે. અને જેના માટે તમે વિચાર નહીં કરો, ગઈકાલે જ અમે વાત કરતા હતા અમારું જીવન કેવું છે. ગઈકાલે અહીંયા મીટિંગ હતી, મીટિંગ છૂટ્યા પછી તરત ઘરે ગયા, 3 વાગ્યાનો જમવાનું બનાવીને પાછા અમે આવ્યા. તમે વિચાર કરો, સાંજનું સમયનું જમવાનું 3 વાગે બનાવવાનું. એટલે આ જે સ્થિતિ છે, એવા સ્થિતિની અંદર અમે જે સેવાઓ કરી રહ્યા છે, અને મારા માટે તો બહુ ઉત્તેજનદાયક છે કે એવા સમયમાં પણ એવા સમયે એ પત્ની મને સાથ આપે છે, એ સહકાર મને આપે છે. જો કે ઘણી બધી મુલાકાતોની અંદર તે આવી શકતા નથી, એનું કારણ એ જ છે. પણ મેં તમને ઘણી બધી વખત પણ કીધું છે કે મારાથી જેટલા પ્રયત્નો થાય છે, મારી મંડળીને એટલે કે આપણી આ મંડળીની અંદર એ પ્રયત્ન કરું છું કે લોકોને કદી પણ મારાથી નિરાશા નહીં મળે, મારી સેવાથી કદાચ કંઈક એવી નિરાશાઓ નહીં મળે. એટલા માટે ચોક્કસ જ્યારે તમે મારી પત્નીને કે મારા પરિવારને જ્યારે તમે આવી રીતે ઉત્તેજન આપતા હોય તો એના દ્વારા અમને એક હિંમત મળે છે, એમના દ્વારા અમને એક બળ મળે છે કે અમે હજુ પણ વિશેષ સારી સેવાઓ કરી શકીએ. અમને જ નહીં પણ દરેક કોઈ બી બાળક એ પરિવારને જ્યારે આપણે ઉત્તેજન આપીએ છીએ ત્યારે વહાલાઓ એ પરિવાર એ વિશેષ એક પગલું ઉપર જાય છે કે એને સારી સેવા કરવાના માટે પ્રયત્ન કરે, અને એ જરૂરી પણ છે. માટે એ છે પણ લખ્યું છે કે એ ડાહી સ્ત્રી કે પોતાના ઘરની આબાદી વધારે છે, પણ મૂર્ખ કહે છે કે પોતાના જ હાથથી તેને તોડી પાડે છે. એવી સ્ત્રીઓ પણ છે કે જે પોતાના પરિવારની અંદર કદી સારું વિચારી શકતી ના હોય. એવા લોકો પણ છે કે જે પરિવારની અંદર ફક્ત ને ફક્ત કહે છે સારું જ મળે એટલું જ વિચારતા હોય, પણ જ્યારે પ્રશ્નો હોય, તકલીફો હોય, મુશ્કેલી હોય ત્યારે સહકાર નહીં મળી શકે. અને એવા પરિવારની અંદર લડાઈઓ, એવા પરિવારની અંદર પ્રશ્નો ઉત્પન્ન થાય છે, વિખવાદો ઉત્પન્ન થાય છે, અને પરિવાર કે છે કે વિખરાઈ જાય છે. આજે ઘણા બધા પરિવારોની અંદર એ પરિસ્થિતિ સર્જાયેલી છે કે પરિવારો જે વિખરાઈ ગયેલા છે, એનું કારણ એ જ છે વાલાઓ. ઘણા બધા કદાચ બહેનો હોઈ શકે જેની અંદર એનો હાથ હોઈ શકે, ઘણા બધા ભાઈઓ કદાચ હોઈ શકે જેનો હાથ હોઈ શકે, પણ આજ સવારે હું જે કહેવા માંગુ છું એ મરિયમ અને યુસુફ કે જેમની સગાઈ થયેલી હતી, અને એવા સમયની અંદર પરમેશ્વરના દૂતો દ્વારા તેમને એ આનંદની વાત કહેવામાં આવી, તેમની કૃપા પામળવામાં આવી, અને કૃપા જે પ્રમાણે આપણે જોઈ શકીએ છીએ કે કૃપાની અંદર કહે છે કે એ મરિયમને એમ કહેવામાં આવ્યું કે સુખે રહે, તને શાંતિ થાય.
પરમેશ્વર આજે તમને અને મને પણ વાલાઓ એ જ બાબત આપણને કહે છે કે આપણા જીવન પ્રભુની અંદર આપણે એકબીજાના સાથ સહકારની અંદર રહીને આપણા જીવન આપણે ચલાવીએ, પોતાના ઘરની આબાદીને માટે, ઘરની વૃદ્ધિને માટે. અને મેં મારી પત્ની સંબંધી કીધું તે પ્રમાણે, જો કે પત્નીનું છે એટલા માટે હું કહું છું, આજે મારા ઘરની અંદર જે અમે જે મકાન બનાવી શક્યા છે એની અંદર એનો બહુ મોટો હાથ છે. હાથ એ કે ઘણા બધા બહેનો, ઘણા બધા પરિવારની અંદર મેં જોયા છે, હજુ સુધી મને એને પગાર મેં લગભગ પાછળ કીધેલું કઈ સમયની અંદર કે મારો પગાર કેટલો છે હજુ સુધી કદાચ પૂરું નહીં ખબર હશે. મારી પાસે કેટલા પૈસા રહે છે હજુ સુધી મને નહીં પૂછે. હું આભારનો એટલા માટે માનું છું કે જે કાર્ય મારે કરવું છે એની પાછળ એ સહકાર મને આપે છે. આ સવારે આપ સર્વને હું જે કહેવા માંગુ છું, દરેક બહેનો, દરેક ભાઈઓ પોતાના ઘરને બાંધવાના માટે તમારો હાથ હોવો જોઈએ. તોડવાની અંદર નહીં પણ જોડવાની અંદર. એ પરિવારના વિકાસને માટે, એ આત્મિક પરિવાર તરીકે, એક વિશ્વાસુ પરિવાર તરીકે બાંધવાના માટે વિશેષ તમારા મારા જીવન અંદર ઈશ્વરે જે આજે કૃપા આપણને આપી છે એ કૃપાનો ઉપયોગ વહાલો આપણે કરીએ. તીતસના પત્રની અંદર જો આપણે વાંચીએ તો સ્ત્રીઓ સંબંધી એવું લખવામાં આવ્યું છે કે એક જે વૃદ્ધ સ્ત્રીઓ છે તેઓ એક કહે છે કે બીજાઓને નમૂના આપી શકે ને. તીતસના પત્રની અંદર એવું લખ્યું છે કે વૃદ્ધ સ્ત્રીઓ જે છે તેઓ કહે છે કે બીજી જેઓ જુવાન સ્ત્રીઓ છે તેઓને તેઓ નમૂનો આપી શકે માટે તેમને શીખવવું જોઈએ એમ લખવામાં આવ્યું છે. તીતસને પત્ર એના બીજા અધ્યાયની અંદર આપણે વાંચીએ તો ત્યાં એવું લખવામાં આવ્યું છે ત્રીજા વચનથી આગળ, વળી વૃદ્ધ સ્ત્રીઓને કહેવું કે તમારે ધર્માનુસાર આચરણ કરનારી, કુથલી કરનારી નહીં અને ઘણો દ્રાક્ષરસ પીનારી નહીં, પણ સારી શિખામણ આપનારી થવું જોઈએ. સારી શિખામણ આપનાર થવી જોઈએ. પછી એમ લખ્યું છે કે એ સારું કે તેઓ જુવાન સ્ત્રીઓને તેમના પતિ પર તથા બાળકો પર પ્રેમ રાખવાનું શું કરે? સમજાવે. અને પછી લખે છે અને પ્રભુની વાતની નિંદા ન થાય. યાદ રાખજો, હરેક બહેનો, હરેક ભાઈઓના જીવન જરૂરી છે કે પ્રભુની વાતની નિંદા ન થાય માટે તેઓ તેમને મર્યાદાશીલ, પછી લખે છે પતિવ્રતા, ઘરના કામકાજ કરનારી, માયાળુ થવાનું તથા તેમના પતિને આધીન રહેવાનું સમજાવે. હાલેલુયા. હરેક બહેનોના જીવન અંદર આ વચન બહુ જરૂરી છે વાલાઓ. અને એ વચન જ્યારે દરેક બહેનોના જીવન અંદર આવશે, પોતાના પતિના માટે, બાળકોના માટે એક ઉત્તેજનદાયક બનશે. પોતાના પરિવારને બાંધવાના માટે પ્રભુ તેમનો ઉપયોગ કરશે. આત્મિક જીવનની સાથે, વિશ્વાસુ પરિવારની સાથે પોતાના પરિવારને બાંધવાના માટે પણ દરેક તમારા બહેનોનો પ્રભુ તમારો ઉપયોગ કરશે વાલાઓ. પણ આ જે કૃપાનો જે સમય છે એ કૃપાનો યોગ્ય ઉપયોગ કરતા આપણે શીખીએ. અને મેં તમને કીધું તે પ્રમાણે કે સાવધાન રહેવાનું છે, કદાચ એ કૃપા આપણા પાસેથી લઈ નહીં લેવામાં આવે. આ સમયની અંદર જે કૃપાનો જે સમય છે એ કૃપાના સમયની અંદર આપણા એક કૃપાનો યોગ્ય ઉપયોગ આપણે આપણા જીવનની અંદર આપણે કરવાના છે. નવા કરારની અંદર કેટલીક સ્ત્રીઓ સંબંધી આપણે જોઈએ, જૂના કરારની અંદર પણ કેટલીક સ્ત્રીઓ આપણે જોઈ શકીએ છીએ. જ્યારે આપણે યુબના સંબંધી જોઈએ તો જ્યારે દુઃખ આવ્યું, જ્યારે પીડાઓ આવી, જ્યારે સંપત્તિ જતી રહી, બાળકો મરણ પામ્યા, અને એવા સમય અંદર પત્ની એમને કહે છે કે હજુ પણ તારા દેવને શું કરી રહ્યો છે? તું વળગી રહેલો છે. અને એ પત્ની એમ કહે છે કે તું એને શું આપ? શ્રાપ આપ. આજે ઘણી બધી બહેનો, ઘણા બધા લોકો એવા છે, સેવાઓની સાથે અથવા એક વિશ્વાસની સાથે જે સહકાર કદાચ ના મળતો હોય. મેં કીધું તે પ્રમાણે અમારો જે સેવાઓ છે અને એ સેવા એવી છે કે કદાચ પત્નીને પછી અમારા પરિવારને પૂરતો સમય અમે આપી પણ નહીં શકીએ. પણ તેમ છતાં કદી પણ તેઓ અમારી સામે પ્રશ્ન નથી કરતા કે તમે અમને સમય નથી આપતા. એ સહકાર છે અમારી સાથે, જેના દ્વારા આજે મેં સારી સેવાઓ કરી રહેલા છે, પ્રયત્નો કરી રહેલા છે કે સારી સેવાઓ થાય. અહીંયા જે પ્રમાણે લખવામાં આવ્યું છે તે પ્રમાણે કે દરેક જે સ્ત્રીઓ છે એ કહે છે કે પ્રભુની વાતની નિંદા ન થાય માટે આજે શું આપણે એ કૃપાનો એવો ઉપયોગ કરીએ છીએ કે આપણા જીવન દ્વારા, આપણા વ્યવહાર દ્વારા, આપણા પરિવારની અંદર છે કે આપણે ચાલી રહેલા છે એ પરિવારની અંદર શું આપણે ઈશ્વરની નિંદા તો નથી કરી રહ્યા?
એક વિશ્વાસુ પરિવાર તરીકે આપણા જીવન દ્વારા ઈશ્વરની ટીકા તો નથી થઈ રહી ને, એ સમજવાનું છે. એ તમારે મારે જાણવાનું છે કે વાલો મારા જીવન દ્વારા કદાચ ને ઈશ્વરની ટીકા થઈ શકે. ઘણા બધા મેં તમને કીધું તે પ્રમાણે કે ઘણા બધા લોકો તમારા મારા જીવનને જોઈએ છે. આપણે જ્યાં કંઈ નોકરી કરતા હોય, અભ્યાસ કરતા હોય, જ્યાં કંઈ આપણે હરીએ ફરીએ, આપણા સગા સંબંધીઓ હોય, દરેક જગ્યાની અંદર લોકો તમને મને જાણે છે, લોકો તમને મને ઓળખે છે, આપણને વાંચે છે. યાદ રાખજો, તમારા અને મારા જીવનને લોકો વાંચે છે. એ ખ્રિસ્તી જીવનને લોકો વાંચે છે. અને જો તમે અને હું એ કૃપાનો યોગ્ય ઉપયોગ નથી કરતા, જો તમે અને હું સારા જીવનની અંદર નથી ચાલતા, તો લોકોની દ્વારા તમારા અને મારા જીવન દ્વારા એ ઈશ્વરની ટીકા થાય છે. લોકો આપણું નામ તો લેશે, પણ પહેલા એમ કહેશે કે ખ્રિસ્તી લોકો આવા હોય. કેવા લોકો? ખ્રિસ્તી લોકો, વિશ્વાસી લોકો આવા હોય. પહેલું નામ એ ઈશ્વરનું જ આવે છે, જેને તમે અને હું કદાચ આપણે બદનામ કરતા હોય, આપણે નીચો કરતા હોય. આ સવારે હું તમને જે કહેવા માંગુ છું કે આપણા જીવનની અંદર એ પરમેશ્વરની અંદર એ કૃપા છે, આ દિવસોની અંદર તમને મને આપવામાં આવેલી છે. જે કૃપા મરિયમને આપવામાં આવી, અને એ જ કૃપા છે પરમેશ્વરે તમને મને પણ આપેલી છે. પણ જ્યારે એ આપણે લુકની લખેલી સુવાર્તાની અંદર આપણે વચન વાંચ્યું છે, એની અંદર આગળ જ્યારે આપણે વાંચીએ તો ત્યાં એવું લખવામાં આવ્યું છે 38મા વચનની અંદર, એ કૃપાની અંદર તે મરિયમ શું કહે છે. લુકની લખેલી સુવાર્તા એના પહેલો અધ્યાય અને 38મા વચન એમ લખ્યું છે કે મરિયમે તેને કહ્યું કે જો હું પ્રભુની શું છું? દાસી છું. અને પછી લખે છે કે તારા કહ્યા પ્રમાણે મને થાઓ, તારા કહ્યા પ્રમાણે મને થાઓ. આજે એ ઈશ્વરના કહ્યા પ્રમાણે જે કૃપા પરમેશ્વરે તમને મને આપેલી છે, જે અનંત જીવન માટે, જે આશીર્વાદોને માટે, જે આત્મિક જીવનની અંદર વૃદ્ધિ પામવાના માટે, અને એ કૃપાની અંદર જ્યારે આપણે ઈશ્વરને સમર્પિત થઈએ છીએ, ઈશ્વરને કહીએ છીએ કે પ્રભુ તે જે કૃપા આપી છે, ત્યારે કૃપાની અંદર તારા કહ્યા પ્રમાણેનું મારું જીવન હોય. આજે હરેક બહેનો, હરેક ભાઈઓ, આપણે ઈશ્વરને એ કહેવાનું છે કે જે કૃપાની અંદર આપણે ચાલી રહેલા છે, એ કૃપાની અંદર આપણી પોતાની ઈચ્છા પ્રમાણે નહીં, પોતાની યોજના પ્રમાણે નહીં, પણ ઈશ્વરને કહીએ કે પ્રભુ તું જે પ્રમાણે ચાહે છે એ પ્રમાણે થવા દેજો. એને દર રવિવારે અથવા દરેક પ્રસંગની અંદર પ્રભુની શીખવેલી આપણે બોલીએ છીએ ને પ્રાર્થના, અને એની અંદર આપણે એ જ કહીએ છીએ કે જેમ આકાશમાં તારી ઈચ્છા પૂરી થાય, તેમ પૃથ્વી પર પણ તારી ઈચ્છા. આપણા જીવન માટે પણ આપણે કહીએ છીએ કે પ્રભુ મારી ઈચ્છા નહીં પણ તારી ઈચ્છા પ્રમાણે થવા દેજો. પણ આપણે કેટલા લોકો ઈશ્વરની ઈચ્છાને પૂરી થવા દઈએ છીએ? કેટલા લોકો આપણે ઈશ્વરની ઈચ્છા પ્રમાણે આપણા પરિવારને વહાલો આપણે ચલાવીએ છીએ? એટલા માટે આજે સવારે હું તે જે કહેવા માંગુ છું કે એક કૃપા કે જે પરમેશ્વરે તમને મને આપેલી છે, એ કૃપાનો આપણે સારો ઉપયોગ કરીએ, ઈશ્વરના મહિમાને માટે કરીએ, ઈશ્વરના નામને માટે, એમની જય જયકારને માટે, મંડળીના ઉન્નતિને માટે, પરિવારની ઉન્નતિને માટે કૃપાનો આપણે ઉપયોગ કરીએ. ખરાબ આચરણથી નહીં, પણ સારા આચરણ દ્વારા. પિતાના પત્રની અંદર પણ આપણને એમ લખવામાં આવ્યું છે કે સ્ત્રી નબળું પાત્ર છે. કેવું? હલો, કેવું પાત્ર છે? નબળું પાત્ર છે. ઘણી બધી વખત હે ને બહેનો હે ને, બહેનો સંબંધી જયારે આપણે જોઈએ, કદાચ નાની અમથી કંઈક ભૂલ થઈ જાય તો તરત રિસાઈ જાય નહીં. તો એવા સમયની અંદર આપણે શું કરવું જોઈએ? ને આપણે સમજવાનું છે. આપણને ખબર હોવી જોઈએ કે એ સ્ત્રી નબળું પાત્ર છે. કોઈ પણ કંઈક થોડુંક આમ તેમ થઈ જાય એટલે એમનું જીવનનો પારો કદાચ ચડી જાય ઘણી બધી વખત નહીં. એ સમજવાનું છે. તો પરિવાર તરીકે આપણા જીવનની અંદર જે આજે હું જે કહેવા માંગુ છું કે ઈશ્વરે જે આજે કૃપા આપણને આપેલી છે, એ કૃપાને પ્રાપ્ત કરીને એ કૃપાનો યોગ્ય ઉપયોગ આપણે કરીએ, સારો ઉપયોગ કરીએ. જીવનની અંદર રહેલી દરેક આપણા જે ફરજો છે એ ફરજોને અદા કરીએ. મંડળીની સાથે પરિવારની અંદર ઈશ્વરની કૃપાનો યોગ્ય ઉપયોગ કરીએ. અને પરિવારની અંદર દરેક પુરુષોએ કે જે પ્રમાણે યુસુફ પોતાની પત્ની એટલે કે મરિયમને તે તેડી લાવવાની અંદર ઈશ્વરનો તેમનો હાથ હતો, ઈશ્વરે તેમને કહ્યું. આજે તમે અને હું, આપણે બધા જ પુરુષોએ, ભાઈઓએ પરમેશ્વર જે પ્રમાણે આપણને કહે છે, પરિવારને એ પ્રમાણે ચલાવવા માટે પ્રયત્ન કરીએ. પરિવારની પરિસ્થિતિની અંદર આપણે પરિવારને વિશેષ આગળ લઈ જવાના માટે પ્રયત્ન કરીએ. બહેનો પણ પોતાના પતિ, પોતાના બાળકો અને પરિવારની અંદર તમારું આચરણ, તમારો વ્યવહાર, તમારું જીવન એ એવું હોવું જોઈએ કે જેના દ્વારા ઈશ્વરની નિંદા ના થાય.
પણ પરમેશ્વર તમારા મારા માટે ખુશ થાય, આનંદિત થાય અને આપણા જીવન મારફતે ઈશ્વરનો મહિમા થઈ શકે. માટે એક વચન આપણે વાંચી લે પછી બંધ કરી દઈશ. નીતિ વચનની અંદર 11મા અધ્યાયની અંદર પણ એ સ્ત્રી સંબંધી લખવામાં આવેલું છે. નીતિ વચન એનો 11મો અધ્યાય અને એના વચન આપણે વાંચીએ તો 16 વચનની અંદર એવું લખ્યું છે, સુશીલ સ્ત્રી આબરૂને શું કરે છે? સાચવી રાખે છે. દરેક બહેનોના જીવન અંદર એક જવાબદારી એ છે, તમારી ફરજ એ છે, જે કૃપા પરમેશ્વરે તમને આપેલી છે એ કૃપાનો જો આપણે અવરથા ઉપયોગ કરીએ છીએ, એ કૃપાનો જો આપણે ખોટો ઉપયોગ કરીએ છીએ તો નામ કોનું જાય? આપણું અને આપણા પરિવારની અને ઈશ્વરનું. માટે તમારી પાસે એ બાબત રહેલી છે કે તમે પોતાના પરિવારને કેવી રીતે સાચવી રાખો, તમે પોતાના પરિવારને કેવી રીતે પ્રભુની અંદર બનાવી રાખો. એટલા માટે જે પહેલું વચન આપણે વાંચ્યું કે ઘણી બધી એવી બુદ્ધિમાન છે, સારી સ્ત્રીઓ છે, બહેનો છે કે જે પોતાના ઘરની આબાદી વધારી રહેલી છે, મતલબ કે પ્રભુની અંદર ઉન્નતિ પમાડી રહેલી છે. પણ ઘણા બધા બહેનો એવા પણ છે કે જે પોતાના હાથથી આત્મિક ઘરને નષ્ટ પણ કરી નાખે છે, એની સાથે બાહ્ય એટલે કે સંસારિક ઘરને પણ નષ્ટ કરી રહ્યા છે. તો આજ સવારે એ કૃપા કે હાલના સમયમાં જે ઈશ્વરે તમને મને આપી છે એ કૃપાનો આપણે યોગ્ય ઉપયોગ કરીએ અને પરિવારની અંદર દરેક બહેનોને જે પ્રમાણે મને સહકાર આપે છે, મારી પત્ની, મારું પરિવાર, જેના દ્વારા હું આજે એ સેવાની અંદર વૃદ્ધિ પામો છું. બાકી જો એ મને સહકાર નહીં આપે તો હું એ કરી શકતો નથી. મારા માટે તેઓ સતત પ્રાર્થનાઓ કરે છે. હું જો તેમને સમય નહીં આપું તો કંઈ જ નહીં. ઘણી બધી વખત કોઈ દિવસ નહીં, હું બહાર ગયેલો હોય તો મને યાદ છે ત્યાં સુધી કોઈ ફોન નહીં આવે, કેમ કે એમને ખબર છે કે એ ખોટા કામને માટે નથી ગયા. ઘણા બધા એવા બહેનો હોય જેઓને વિશ્વાસ નહીં હોય, ઘણા બધા ભાઈઓ એટલા માટે વિશ્વાસ ના હોય કેમ કે કહે કંઈક જુદું અને કરે કંઈક જુદું, હે ને? કહીને કંઈક બીજે જાય અને જાય કંઈક બીજે. એવા પત્નીની વિશ્વાસ ના હોય તો એ પરિવારની એક વ્યવસ્થા જેની અંદર આપણે આપણા જીવનને સાચવવાના છે, આપણે કાળજી રાખવાની છે. એને પ્રમાણે જ્યારે આપણે જીવન જીવીશું તો એ કૃપાની અંદર ચોક્કસ આપણે એનો યોગ્ય ઉપયોગ કરીને આપણા જીવનને આપણે ચોક્કસ વૃદ્ધિ પમાડીશું. પ્રભુ આ વચનો દ્વારા આપણને આશીષ આપે. દરેક વ્યક્તિ ઊભા થઈએ, પ્રાર્થનાની અંદર છીએ. દરેક વ્યક્તિ આંખોને બંધ કરીશું. એક ટૂંકું કોરસ આપણે ગાઈશું, તેરી ઈચ્છા પૂરી હો જાય હાથો મેં તેરે. થેન્ક યુ જીસસ. દરેક વ્યક્તિ આપણે ઈશ્વરના હાથમાં સોંપાઈએ. ઈશ્વર કે જે તમારો મારો ઉપયોગ કરવા માંગે છે. ગીત કરતા એમ કહે છે કે હું માટી છું ને તું કુંભાર છે, તુજને ગમતું રૂપ તું ઘડજે મારો અને ઉપયોગ કરજે. આજે આપણા જીવનમાં આપણે ઈશ્વરના હાથમાં સોંપીએ વાલા. આપણું જીવન એ ઈશ્વરનું આપેલું જીવન છે અને એ જીવન તો એની કૃપા દ્વારા મળેલું છે વાલાઓ. જે પ્રમાણે મરિયમને કૃપા પમાડવામાં આવી, એ દિવસોની અંદર પોતાના જીવનને ખરેખર કૃપા પ્રાપ્ત કરવા માટે તે તૈયાર થઈ રહી હતી. આપણા જીવનને આપણે તૈયાર કરીએ વાલાઓ. અને એ કૃપા તો ચોક્કસ આપણને આપવામાં આવેલી જ છે, પણ એનો યોગ્ય ઉપયોગ કરીને પ્રભુના માટે આપણા જીવનને, આપણા પરિવારને આપણે તૈયાર કરીએ. થેન્ક યુ જીસસ. ધન્યવાદ. કદાચ વાલા આપણા જીવન ઈશ્વરથી આપણે દૂર લઈ ગયા હોય, એ કૃપાનો યોગ્ય ઉપયોગ આપણે કર્યો ના હોય, આપણા જીવનનો પરમેશ્વરના માટે કદાચ આપણે ઉપયોગ કર્યો ના હોય, આ દિવસો કે ઈસુ કૃષ્ણના જન્મનો આનંદનો દિવસો છે, એ દિવસોની અંદર આપણા જીવન આપણે પ્રભુના હાથમાં સોંપીએ, જેથી કરીને આપણા જીવન દ્વારા પરમેશ્વર મહિમા પામે, આપણા જીવન દ્વારા આપણો પરિવાર વૃદ્ધિ પામે, આપણા જીવન દ્વારા મંડળી ઉન્નતિ પામે, આપણા જીવન દ્વારા આપણા સમાજની અંદર ખરેખર ઈશ્વરનું નામ ઊંચું થઈ શકે. तेरी इच्छा पूरी हो जाए हाथ में तेरे जीवन है, तेरी इच्छा
इच्छा पूरी हो जाए, हाथों में तेरे जीवन है, मैं मिट्टी हूँ, तू है कुम्हार, मुझको उठा, मुझको बना। मैं मिट्टी हूँ, तू है कुम्हार, मुझको उठा, मुझको बना। હાલો આપણે એક મીઠી સમાન છીએ. તમારું ને મારું જીવન જે છે એ જીવન એક મીઠીની સમાન છે. અને આપણે પ્રભુને વિનંતી કરીએ આ દિવસોની અંદર કે પ્રભુ આપણો ઉપયોગ કરે, આ દિવસોની અંદર કે પ્રભુ તમારા મારા જીવન તમારા અદ્ભુત કામો કરે, આપણા મંડળીની અંદર, અમારા સમાજની અંદર, આપણા એવા પરિવારોની અંદર પરમેશ્વર તમારો મારો વાલો ઉપયોગ કરી શકે. આજ સવારે જો કદાચ આપણા જીવન દ્વારા ઈશ્વર મહિમાવંત ના થયા આજ દિવસ સુધી આપણા જીવનનો આપણે ઉપયોગ કર્યો ના હોય તો આ સમય પ્રભુને આપણે પ્રાર્થના કરીએ, પ્રભુને વિનંતી કરીએ કે એ પ્રભુ તમારા મારા જીવનને અદ્ભુત કામ કરશે. સ્વર્ગીય પિતા તમારો આભાર માનીએ છીએ પ્રભુ, અમે તમારા નામને ધન્યવાદ આપીએ છીએ પ્રભુ. અમે ચાહીએ છીએ કે તારી ઈચ્છા અમારા જીવનમાં પૂર્ણ થાય પ્રભુ. અમે ચાહીએ છીએ કે અમારા જીવનો તમારા મહિમા માટે ઉપયોગ થાય પ્રભુ. અમે ચાહીએ છીએ અમારું પરિવાર તમારા મહિમા માટે તમારી સેવાના માટે ઉપયોગ થાય. આજ સવારે પિતા પરમેશ્વર એ ઘણી બધી સ્ત્રીઓ સંબંધી, ઘણી બધી મહિલાઓ સંબંધી અને યુસુફ પુરુષો સંબંધી અમે જોયું છે. એ પરિવારની અંદર પ્રભુ તમારી કૃપા તમે આપી. આજે પિતા પરમેશ્વર એ જ કૃપા અમારા પરિવારોમાં પણ તમે આપી છે. પણ તેમ છતાં ઘણા બધા એવા બહેનો છે કે જે પોતાના જીવન દ્વારા પોતાના પરિવારના જે નાશ કરી રહેલા છે, વિખેરી રહેલા છે. પણ પિતા હું પ્રાર્થના કરું છું આજે સવારે એક એક બહેનોને માટે પિતા પરમેશ્વર તેમનું જીવન એ પરિવારને બાંધવા વાળું બને, તેમનું જીવન પોતાના પરિવારનો વિકાસ કરવા વાળું બને, તેમનું જીવન આત્મિક જીવનની અંદર તેઓને દ્રઢ અને મજબૂત કરવાનું કારણ તેઓ બની શકે. એ જ પ્રમાણે દરેક ભાઈઓને માટે પણ હું પ્રાર્થના કરું છું પિતા પરમેશ્વર પરિવારની અંદર આ પિતા દરેક પ્રકાર એકબીજાના સહકારની અંદર ઓ પિતા પરમેશ્વર તેમનું જીવન તેઓ આગળ વધારી શકે માટે તમારી કૃપા પૂરી પાડજો. જે પ્રમાણે મરિયમે પ્રભુ તમને કીધું કે તારી ઈચ્છા પ્રમાણે મારા જીવનમાં થવા દો. પિતા પરમેશ્વર આજે એક એક પરિવાર, એક એક વ્યક્તિ પોતાના જીવન અંદર એ જ કહી શકે પ્રભુ અમારી ઈચ્છા પ્રમાણે નહીં, અમારી યોજના પ્રમાણે નહીં, પણ પ્રભુ તમારી ઈચ્છા પ્રમાણે અમારા જીવનમાં તમે થવા દો. તમારી ઈચ્છા પ્રમાણે પ્રભુ મારા જીવનને તમે ચલાવો, જેથી કરીને પિતા અમારું પરિવાર, અમારું જીવન પ્રભુ તમારામાં ઉન્નતિ પામી શકે. આજે પિતા પરમેશ્વર ઘણા બધા એવા બહેનો છે જે પોતાના પતિઓને, પોતાના પરિવારને ઉત્તેજનનું કારણ બની શકે, તેમને સહકાર આપી શકે, તેમને હરેક પરિસ્થિતિમાં સાથે ઉભા રહેવાના માટે પોતાના જીવનનો તેઓ ઉપયોગ કરે. દુઃખનો સમય હોય, કફરી પરિસ્થિતિ હોય, વિકટ પરિસ્થિતિ હોય, પણ એ પરિવારની અંદર તેઓ એકબીજાના સાથ અને સહકારની અંદર વધે. આ પિતા પરમેશ્વર જેથી કરીને એક પરિવાર એ વિશ્વાસુ પરિવાર તરીકે, તમારું પસંદ કરેલું પરિવાર તરીકે વૃદ્ધિ પામે એના માટે મારી પ્રાર્થના છે. પિતા પરમેશ્વર ધન્યવાદ કરું છું મારા જીવનને માટે પણ, મારી પત્નીને માટે પ્રભુ તમારો આભાર માનું છું કે પિતા પરમેશ્વર મને સેવાના માટે તેઓ સહકાર આપે છે, મારા માટે પ્રાર્થનાઓ કરે છે, મારા માટે તેઓ ઘણી બધી એવી સહકાર તેઓ આપે છે. પિતા પરમેશ્વર અમે તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. આ મંડળી આજે એ ઉત્તેજન આપી રહી છે. આ મંડળી પિતા પરમેશ્વર અમારી સાથે છે. આ મંડળી અમને પિતા પરમેશ્વર મારી પડખે છે. આ મંડળી અમને યોગ્ય માર્ગદર્શન આપતા અને પિતા પરમેશ્વર એ ઉત્તેજન આપે છે કે અમે સેવાની અંદર વૃદ્ધિ પામીએ. અને એના માટે તો પ્રભુ તમારી એક કૃપા છે, તમારી દરવણી છે કે તમે એ પ્રમાણે તેમને કરવા માટે પ્રેરો છો. ત્યારે પિતા અમે તમારો આભાર માનીએ છીએ. અમે સઘળા તમારા પવિત્ર અને બળવાન હાથમાં સોંપાય છે. આદર, માન, મહિમા બધું જ પ્રભુ તમને આપતા પ્રાર્થના ઉદ્ધાર કરતા પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ. આમેન.